ગુજરાત કોલેજ નજીક આગની ઘટના સામે આવી છે। મધુબન ટાવરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। નાસભાગ મચી જવા પામી હતી। ભાગદોડ જોવા મળી હતી। ફાયર બ્રિગેડની 12 ગાડીઓ હાલ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો છે। લોકોને બચાવવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। રેસ્ક્યુ ઓપરેશન યથાવત જોવા મળી રહ્યું છે। 10 માળની ઇમારતમાં ચોથા માળે આગની ઘટના સામે આવી છે। સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। આગ લાગવાનું કારણ અકબંધ જોવા મળી રહ્યું છે। તો મધુબન ટાવરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। નાસભાગ મચી જવા પામી હતી। રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। फोन लाइन पर जोड़ाई चुक्या है संवाददाता अर्पण कायदावाला। जी अर्पण, रेस्क्यू ऑपरेशन हाथ धरवामां आव्युं छे। આગની ઘટના સામે આવી છે મધુબન ટાવરમાં, શું છે વધુ વિગતો? બંસી, જે પ્રમાણેની પ્રાથમિક માહિતી હતી તે બાદ વધુ માહિતી સામે આવી છે કે 10 માળની આ ઇમારત છે જેના ચોથા માળે કોઈ એક ફ્લેટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। તેના કારણે જે ધુમાડો છે તે ઉપરના માળ તરફ ગયો હતો। એટલે ધુમાડાને જોઈ અને ઉપરના માળના જે લોકો હતા રહેવાસીઓ તેમનામાં ગભરાટ ફેલાઈ ગયો હતો। તે કારણે તેઓએ ઉપરાંત ફાયર બ્રિગેડમાં કોલ કર્યા હતા। એક કરતા વધુ સતત કોલ આવવાના કારણે ફાયર બ્રિગેડે ઘટનાની ગંભીરતા સમજી હતી ને બાદમાં પોતાના વધુ વાહન પણ ત્યાં રવાના કર્યા હતા। એટલે હાઇડ્રોલિક પ્લેટફોર્મ એટલે કે સ્નોર્કેલ કે જેનો ઉપયોગ હાઈરાઇઝ ઇમારતોમાં કોઈ ફસાયું હોય તો તેને સહી સલામત બહાર કાઢવા માટે કરવામાં આવે છે। તે સ્ટાફ પહોંચ્યો હતો, પરંતુ હાલ મળતી માહિતી પ્રમાણે કોઈ પણ પ્રકારની ગંભીર પરિસ્થિતિ નથી। કોઈ પણ વ્યક્તિ ત્યાં ફસાયેલું નથી। જે લોકો હતા પહેલા તો રાબેતા મુજબ નો ઉપયોગ કરી અને ત્યાંથી નીકળી ગયા હતા। એટલે એક તબક્કે ધુમાડાનું પ્રમાણ વધારે થયું હતું જેથી લોકોમાં ગભરાટ હતી, પરંતુ હાલ જે માહિતી છે તે મુજબ કોઈને પણ ઈજા પહોંચી નથી કે અન્ય કોઈ પણ વ્યક્તિ તેનામાં ફસાયેલું નથી। એટલે હાલ તો ઘટનામાં રાહતની વાત એ છે કે આ ઘટના ગંભીર ઘટનામાં પરિણમી નથી। જી અર્પણ, આપ જોડાયેલા રહેશો। તો અમદાવાદમાં ગુજરાત કોલેજ નજીક આગની ઘટના સામે આવી છે, પરંતુ કોઈ ગંભીરતા નથી તેવું કહેવામાં આવ્યું છે, કારણ કે જે લોકો અંદર ફસાયેલા હતા તે બહાર નીકળી આવ્યા છે। એક બાદ એક ફાયર બ્રિગેડને કોલ આવતા ફાયર બ્રિગેડે ગંભીરતા સમજી પોતાના વાહનો વધારે મોકલ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, પરંતુ જે છે અંદર કોઈ લોકો ફસાયેલા નથી અને એટલી ગંભીર બાબત ન હોવાનું પણ સામે આવ્યું છે। તો જે રીતે આગની ઘટના સામે આવી છે તે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના જે છે તે બની છે। આગ લાગવાની ઘટના જે છે ચોથા માળે સર્જાઈ છે। 10 માળનું જે બિલ્ડિંગ છે તેમાં ચોથા માળે આગ લાગવાની ઘટના બની છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ કોઈ ગંભીર બાબત નથી, કારણ કે જેટલા લોકો જે હતા તે ખુદ જ જે છે બહાર આવી ચૂક્યા છે અને અંદર કોઈ ફસાયેલું નથી। આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ થઈ ચૂક્યો છે અને ફાયર બ્રિગેડને એક બાદ એક કોલ આવતા જે રીતે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને એક બાદ એક ફાયર બ્રિગેડને કોલ આવી રહ્યા હતા, તેને લઈ અને ફાયર બ્રિગેડ દ્વારા પોતાના વાહનો પણ વધુ મોકલવામાં આવ્યા હતા। જે ગંભીરતા સમજી અને વાહનો વધુ મોકલવામાં આવ્યા હતા અને પાંચમા, છઠ્ઠા, સાતમા વિક્ટિમ્સ ફસાયેલા હતા, તેમને રેસ્ક્યુ સર્ચ ઓપરેશન કરીને હાલમાં બધાને સહી સલામત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે। કોઈ પણ જાનહાની કે ઈજાની કન્ડિશન નથી। એક 80 વર્ષના વૃદ્ધ વ્યક્તિ હતા જે થોડા અનકોન્શિયસ હતા, એમને ફર્સ્ટ એડ આપીને અત્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે। હાલમાં ઘટના ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ, ઇવેક્યુએશન ટીમ કરીને ટોટલ 55 ફાયર ફાઇટર ઘટના સ્થળ પર છે। તો જે રીતે આગ લાગવાની ઘટના સામે આવી છે તેને લઈ ફાયર બ્રિગેડ જે છે તે ઘટના સ્થળ પર પહોંચી ગયું છે। આજે સવારે લગભગ 11 કલાકે ત્રીજા માળે આવેલ કુણાલની ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે અને તરત જ લાઇવ બંબાને એને બોલાવવામાં આવેલા છે। બિલ્ડિંગમાં ત્રીજા અને ચોથા માળે આગના કારણે ઘણું બધું નુકસાન થયું છે, પણ આપણે જે ફાયર બ્રિગેડ ટીમ છે એણે ઘણી સારી કામગીરી કરી છે અને અત્યારે લગભગ આગ ઓલવાના સ્ટેજ ઉપર આવી ગયેલી છે।
ફાયર બ્રિગેડ તરફથી કહેવામાં આવ્યું છે કે લગભગ અડધો કલાકમાં આગને કાબૂમાં લઈ લેવામાં આવશે. ઉપર હાલમાં તો કોઈ હોય એવું લાગતું નથી, કેમ કે મારી ઓફિસ ફર્સ્ટ ફ્લોર ઉપર છે, પણ મેં તપાસ કરી એ પ્રમાણે ઉપર ખાલી ફાયર બ્રિગેડના માણસો છે. કોઈ વધારે નથી, કદાચ 2-4 માણસો હશે. ના, કોઈ જાનહાની થયેલી નથી, એટલું ઉપરવાળાની કૃપા છે. અને કાબૂમાં આવી જશે અડધો કલાકમાં, એટલે પાછું રાબેતા મુજબ ઓફિસો શરૂ થશે. हाँ ऑफिस में 9th फ्लोर में. मेरा नाम रेणुका. તો આગ લાગવાની જે ઘટના સામે આવી છે તેમાં રહીશો સાથે જે વાતચીત કરવામાં આવી તો તેઓ કહી રહ્યા છે કે ઉપર એટલા બધા કોઈ લોકો ફસાયેલા નથી. જે લોકો જે હતા તે પોતાની રીતે બહાર આવી ગયા છે. એક વૃદ્ધ હતા જે અનકોન્શિયસ થઈ ચૂક્યા હતા, પરંતુ તેને ફર્સ્ટ એડ આપી તેમનું પણ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. તો આગની ઘટના જે સામે આવી છે તેને લઈ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને એક બાદ એક ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યા હતા, જેથી ફાયર બ્રિગેડ દ્વારા જે છે પોતાની ગાડીઓ વધુ મોકલવામાં આવી હતી, પોતાના વાહનો વધુ મોકલવામાં આવ્યા હતા. પરંતુ હાલ વધુ વિગતો લઈને જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અર્પણ. જી અર્પણ, આપે રહીશો સાથે વાત કરી, કોઈ જાનહાનિના સમાચાર નથી અને ખાસ કરીને એટલી બધી ગંભીર બાબત નથી, પરંતુ આગ પર કાબુ મેળવવાનો જે છે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. વધુ વિગતો શું મળી રહી છે આપને? બંસી, આપણે અગાઉ વાત કરી તે મુજબ જે ધુમાડો હતો તેને લઈને લોકોમાં પેનિક હતું, એટલે એક ઉપરાછાપરી કોલ કર્યા અને જેના કારણે ફાયર બ્રિગેડના 12 વાહનો મળી 55નો જે સ્ટાફ છે તે સ્થળ ઉપર પહોંચ્યો હતો. આપણા સ્થાનિક જે કેમેરા પર્સન છે તે ત્યાં ઉપસ્થિત છે, તેમને લોકોની પ્રતિક્રિયા મેળવી અને તેમાં પણ લોકોએ ફાયર બ્રિગેડનો છે કે આભાર માન્યો છે કે ત્વરિત પહોંચી અને તેઓએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આખા કામગીરીમાં એકમાત્ર 80 વર્ષની ઉંમરના જે વયોવૃદ્ધ વ્યક્તિ હતા તેઓ કેટલીક ક્ષણો માટે અનકોન્શિયસ થઈ ગયા હતા, પરંતુ તેમને પણ હાલ કોઈ ગંભીર મુશ્કેલી નથી તેવું હાલ જાણવા મળી રહ્યું છે. એટલે આગ ઉપર અંશતઃ કાબુ મેળવાઈ ચૂક્યો છે અને થોડીક ક્ષણોમાં સંપૂર્ણ કાબુ પણ મેળવાઈ જશે. એટલે સદનસીબે આખી આ ઘટના વધુ કોઈ ગંભીર ઘટનામાં પરિણમી નથી કરી લીધું. અને પછી ફાયર બ્રિગેડવાળા આવી અને અમને સારી રીતે સપોર્ટ આપી અને બધી જગ્યાએ મૂવ સેફ પ્લેસ પર પહેલાં મૂવ કરાવ્યા અને પછી નીચે લાવ્યા. ઉપર ઓલમોસ્ટ 50 થી 60 જણા હશે અમે. હા, ના કશું જ નથી. એવરીબડી ઇઝ સેફ. થેન્ક યુ. તો બધા જ લોકો સેફ હોવાનું ત્યાંના રહીશો કહી રહ્યા છે. એટલી બધી ગંભીર બાબત નથી તેવું પણ કહી રહ્યા છે. જે 50-60 લોકો જે હતા તે પોતાની રીતે બહાર આવી ચૂક્યા છે અને હાલ આગ પર કાબુ મેળવાઈ જ રહ્યો છે. તો જે રીતે 10 માળનું બિલ્ડિંગ હતું તેમાં 4થા માળે આગની ઘટના સામે આવી હતી. અને હવે વાત કરીશું મતના મહાસંગ્રામ વિશે. કો પ્રેઝન્ટિંગ પારુલ यूनिवर्सिटी वडोदरा गुजरात. तिरुपति कॉटन सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस.